નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાનગરના જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું। વ્યારાનગરના જૂના બસ સ્ટેન્ડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આજે જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં લાયસન્સ સહિત નશો કરી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે બાબતની માહિતી સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। કાનપુરા ખટાર ફળિયામાં રહેતા 45 વર્ષીય પુરુષે ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું। વ્યારા તાલુકાના કાનપુરા ખટાર ફળિયા વિસ્તારમાં રહેતા મરણ જનાર ગોવિંદભાઈ બાલુભાઈ ગામિતે પોતાના ઘરમાં મૂકેલ ઘાસચારા મારવાની દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે બાબતની વિગત સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। સરકુવા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા વહીવટીતંત્રની મુલાકાત લેતા આચાર્ય દ્વારા માહિતી અપાઈ। વ્યારા તાલુકાના સરકુવા ગામની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ આજે 31મી ડિસેમ્બરના રોજ જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરી સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી। જે બાબતે આચાર્ય સમીરભાઈ ચૌધરીએ 4 કલાકે માહિતી આપી હતી। હું સમીરભાઈ ચૌધરી આશ્રમ શાળા સરકુવામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે સરકારશ્રીના આદેશ અનુસાર અમે વ્યારાના વિવિધ સ્થળો, ઐતિહાસિક સ્થળો, જેમ કે વ્યારામાં અમારે ઐતિહાસિક કિલ્લો આવેલો છે, એનાથી માહિતગાર થાય અને ખાસ તો આજે 31 ડિસેમ્બરના રોજ અમે આ આયોજન કર્યું છે। દુનિયાના લોકો અલગ અલગ સ્થળોએ ફરવા માટે જાય છે, જ્યારે આજે અમે વિચાર્યું કે અમારા બાળકો આ વહીવટી તંત્રથી માહિતગાર થાય, એના માટે અમે પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને ખાસ કરીને આજે અમે કલેક્ટર કચેરી અને સેવા સદનના અંદર વિવિધ ઓફિસોની મુલાકાત ગોઠવી છે। એમાં બેંક પણ આવી જાય અને પોસ્ટ ઓફિસ આવી જાય, અમારી આદિજાતિની કચેરી આવી જાય। આવા કચેરીઓના કાર્યથી માહિતગાર થાય એ માટેની આજની અમારી મુલાકાત બાળકો જોડે ગોઠવી છે। વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કુલપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। વ્યારા તાલુકામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમત ક્ષેત્રે મેડલ મેળવનારાઓ તેમજ PhDની પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા। જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। જાહેર જગ્યા પર CCTV મૂકવા અંગેનું જાહેરનામું અધિક કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા નવા વર્ષની ઉજવણીને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેર સ્થળો, ગેસ્ટ હાઉસ, હાઈવે, ટોલનાકા, અતિથિ ગૃહ, ચેકપોસ્ટ જેવા સ્થળો પર CCTV કેમેરા લગાવવા અનુરોધ કર્યો છે। આ જાહેરનામું 3 વાગ્યે બહાર પાડી તેનો ચુસ્તપણે પાલન કરવા સૂચનો કરવામાં આવ્યા છે। ઉકાઈ હાઇડ્રો નજીકથી 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના ઉકાઈ ડેમના હાઇડ્રો નજીક આવેલ ગેટ પાસે CISFના જવાનને એક અજગર નજરે પડ્યો હતો, જેને લઈ જીવદયાના સભ્યોને જાણ કરવામાં આવતા 6 ફૂટ લાંબા અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। જે માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના મહિલા સભ્ય દ્વારા કારોબારી અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સભ્ય અને સિનિયર સિટીઝન અને કલ્યાણ સમિતિના અધ્યક્ષ નિમિષાબેન તરસાડિયા દ્વારા કારોબારી અધ્યક્ષને પત્ર લખી પાલિકા ખાતે બનાવેલ કોન્ફરન્સ હોલમાં મહાપુરુષોની પૂર્ણ કદ તસવીર મૂકવા સહિત વિવિધ મુદ્દાને આવરી લઈ લેખિત રજૂઆત કરી છે। જે માહિતી મંગળવારના રોજ 11 કલાકે મળી હતી। સોંગઢ કોર્ટ હોલ ખાતે વકીલ મંડળની ચૂંટણી સમરસ થઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વકીલ મંડળ દ્વારા ચૂંટણી સમરસ કરવામાં આવી છે, જેમાં સર્વાનુમતે ચૂંટણી વિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। જે અંતર્ગત નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। જે માહિતી 11 કલાકે મળી હતી। ડોલવણ પોલીસે નહાની ફળિયામાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો।
તાપી જિલ્લાના ડોલણ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે ડોલણ ગામના નહાની ફળિયામાંથી પોલીસે મોપેડ સહિત વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો છે, જેમાં પોલીસે 85,000નો મુદ્દામાલ કબજે લઈ જેમીન ચૌધરીને ઝડપી સાહિલ ઉર્ફે નુન્યો ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.